વધુ કેટલીક વિગતો આપને ગ્રાફિક્સના માધ્યમથી પણ બતાવવા જઈ રહ્યા છે। જુઓ, ભારતનો નકશો છે અને કઈ રીતે ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ ગયા છે। આ ગુજરાતનો નકશો મેં આપને બતાવી રહ્યા છે અને ખૂબ જ અહીંયા ડ્રાય એરિયાઝ આપને દેખાઈ રહ્યો છે, ક્યાંય પણ વાદળો નથી। નજીકથી આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ। જુઓ, આ ગુજરાતનો નકશો છે અહીંયા, અને ગુજરાતમાં અહીંયા ક્યાંય પણ વાદળો કે આ પ્રકારે જે ક્લાઉડ્સ છે તે દેખાતા નથી। એકદમ કોરું કટ આખું વાતાવરણ છે, સૂકું આકાશ છે અને આ સ્થિતિ છે આપણા ગુજરાતની, અને એટલા માટે જ અત્યારે વરસાદ નથી, વિરામ લીધો છે। હવે વાત કરીએ ઉત્તર ભારતની, તો જુઓ આ ઉત્તર ભારત, મધ્યપ્રદેશ પણ આપણે ગણી લઈએ, સાથે સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, નોર્થ ઈસ્ટ સુધીના કેટલાક રાજ્યો છે તે આપણે સ્પષ્ટ દેખાય છે। નોર્થ ઈસ્ટમાં પણ અહીંયા ત્રિપુરા હોય, આસામ હોય, મેઘાલય હોય, તે તમામ જે રાજ્યો છે ત્યાં અત્યારે ભયંકર વાદળો છે। એટલે કે આ વાદળો એવા બંધાયા છે, વરસાદી વાતાવરણ ચોક્કસ ત્યાં દેખાઈ રહ્યું છે। તો આ બે સ્થિતિ ભારતની, એક તરફ ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ ગયા અને બીજી તરફ ઉત્તર ભારતમાં જ્યાં વાદળો બંધાયેલા છે